હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, થોડા અંગત કારણોસર અઠવાડિયાથી વિડીયો નાખી નથી શકાયો, એ માટે રિયલી સોરી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરી એક નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે. તો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા જોઈએ ભરતી અંગેની સંપૂર્ણ વિગતો. એ પહેલાં જો તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા નાખવામાં આવતા તમામ ભરતી અંગેના વિડીયોની તમને તરત અપડેટ મળી રહે. મિત્રો, પોસ્ટનું નામ છે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3, જેમાં મિત્રો કુલ 138 જગ્યાઓ છે અને આપણે ઓજસની વેબસાઇટ મારફતે જ આના ફોર્મ ભરવાના છે, જે તારીખ 9/12/2025થી શરૂ થઈ ચૂક્યા છે અને એની અંતિમ તારીખ છે તે 23/12/2025 રાત્રિના 12 વાગ્યા સુધી. તો મિત્રો, આપણે એમની શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ પડે કે કોણ લોકો આમાં ભરી શકે છે. વયમર્યાદા આપને ખ્યાલ જ છે 18થી લઈને 33 વર્ષ અને એમાં કેટેગરી પ્રમાણે છૂટછાટ મળવાપાત્ર છે. મિત્રો, પગાર ધોરણ 26,000 ફિક્સ, ત્યારબાદ કુલ પગાર લેવલ 2 મુજબ મળવાપાત્ર છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો મિત્રો, ઉમેદવાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા HSC પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકાર માન્ય કરેલ, મિત્રો ટૂંકમાં 12 ધોરણ પાસ હોવું જોઈએ. જેમાં એને નોંધ પણ મારેલી છે કે ધોરણ 12માં સમકક્ષ લાયકાત બાબતે ગુજરાત સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે, ફોર એક્ઝામ્પલ ડિપ્લોમા અમુક કોર્સીસ હોય છે તેને 12 સમકક્ષ ગણવામાં આવતા હોય છે, તો તે લોકો પણ આના માટે એલિજિબલ ગણવામાં આવશે. રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો 6 મહિનાનો અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ એ લોકો, અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. મિત્રો, આ બેમાંથી જે પણ પ્રમાણપત્ર હશે તે લોકો એલિજિબલ ગણાશે. પ્લસમાં ઉમેદવાર હેવી મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ અને ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગ માટે નિયત થયેલ મુજબ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના માપદંડ ધરાવતા હોવા જોઈએ. હવે મિત્રો, પુરુષ ઉમેદવારો માટે જેમની ઊંચાઈ વગેરે હોય છે શારીરિક લાયકાત તે જોઈ લઈએ. પુરુષ ઉમેદવારોની મિત્રો મૂળ ગુજરાત ક્ષેત્રના જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે તેમની લઘુત્તમ ઊંચાઈ 160 સેન્ટીમીટર, છાતી મિત્રો ફૂલાવ્યા પહેલા 81 અને ફૂલાવ્યા પછી 86 અને લઘુત્તમ વજન 50 કિલો જોઈશે. ઉમેદવાર જે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ માટે 165 સેન્ટીમીટર છે અને છાતીનું સેમ માપ છે અને વજન પણ 50 કિલો સેમ જ છે. મહિલા ઉમેદવારો માટે જોઈએ તો મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો જે છે મહિલા ઉમેદવારોની 156 અને 40 કિલો વજન અને એમના સિવાયના તમામની 158 અને 40 કિલો વજન ધરાવતા હોવા જોઈએ. મિત્રો, જે લોકો પાસે આ લાયકાત છે તે લોકો ચોક્કસથી ભરી દો. સ્ટેટ ગવર્મેન્ટની ક્લાસ 3ની 1900 ગ્રેડ પેની ખૂબ સુંદર જોબ છે. પરીક્ષા ફી મિત્રો આપ સૌ જાણો છો, બિન અનામત વર્ગની 500 અને તમામ પ્રકારના અનામત વર્ગની 400 જે તમને એક્ઝામ દીધા પછી પરત મળવા પાત્ર થતી હોય છે. પરીક્ષા પદ્ધતિ મિત્રો OMR કે CBRT પ્રમાણે પાર્ટ A અને પાર્ટ B માં પ્રથમ પેપર લેવાનું છે. તાર્કિક કસોટીઓ 30 માર્ક્સની હોય છે, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સની મળીને કુલ 60 ગુણ અને પાર્ટ B માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સનું, જ્યારે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 મળીને કુલ 150 માર્ક્સનું પાર્ટ B નું બીજું પેપર લેવામાં આવશે. ઓકે મિત્રો, આમાં એ લોકોએ જાહેરાત કરી છે કે પાર્ટ A અને B બંને સંયુક્ત રીતે કુલ 3 કલાક એટલે કે 180 મિનિટમાં
તમારે આ પેપર દેવાનું છે અને સિંગલ એક્ઝામ દઈને તમે જો એમાં સારું મેરિટ બનાવો છો તો સરકારી નોકરીના માલિક બની શકવાના છે. મિત્રો, અન્ય માહિતી આપ સૌ જાણો છો એ મુજબ જ છે, અન્ય કાંઈ નવું છે નહીં. ઓકે, ઇંગ્લિશમાં હું વિડીયો ધીમે રહીને સ્ક્રોલ કરું છું જેથી કરીને તમને ડિટેલ સિલેબસ મળી જાય. આપ લોકો જોઈ લેજો ડિટેલ સિલેબસ, અને સિલેબસના એક ટોપિક્સ તમારે ક્લિયર કરવાના છે જેથી કરીને તમે સારું એવું મેરિટ બનાવી શકો. મિત્રો, ગુજરાતીમાં સિલેબસ છે જે તમે વિડીયો પોઝ કરીને અથવા તો મંડળની વેબસાઇટ પરથી પણ જોઈ શકો છો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.